હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્પેશિયલ કઢી. તો કાઠિયાવાડી સ્પેશિયલ કઢી માટે આપણે સૌપ્રથમ છાશ જોશે અને એમાં આપણે નાખશું ચણાનો લોટ. ને પછી હવે એના માટેના બધા મસાલા તૈયાર કરી લીધા છે. આદુ મરચાંની પેસ્ટ, તેલ મૂકી દીધું છે અને ગરમ મસાલા બધા એકઠા કરી લીધા છે અને હવે આપણે કેવી રીતના વઘાર કરીએ એ જોશું. તો એના માટેનો બધા મસાલીઓ પછી છે આ તજ, લવિંગ ને એ એડ કરશું એમાં. તેલ આવી ગયા પછી અને લીમડો એનાથી આપણે વઘાર કરશું. રાઈ નાખશું એમાં, જીરું નાખ્યું પછી રાઈ, થોડીક હિંગ એડ કરશું, પછી આ બાદિયા અને લવિંગ એડ નાખશું, પછી આ લીમડો, એમાં નાખશું કડવા, એમાં નાખી દઈશું લસણ. લસણ પાછળથી નાખવાનું, પેલા નાખશો ને લસણ તો તમારું લસણ બળી જાય, એટલે પછી નાખો ને તો સરસ ટેસ્ટ એવો ને એવો રહે લસણ. હવે આને થોડુંક પાણી નાખીને પેલા ચટણી મીઠું ને એવું નાખી દઈએ આપણે બધું. એમાં સ્વાદ પ્રમાણે તમારે ચટણી નાખવાની, હળદર નાખવાની, ધાણા જીરું નાખવાનું. હળદર થોડી વધારે નાખવાની એટલે એકદમ મસ્ત પીળી થાય. પછી નાખવાનું છે મીઠું. ઉકળવા દેવાની. જેટલી આવી રીતના તમે ઉકાળશો ને, જેટલી ઉકળવા દેશો ને એટલી જ મસ્ત મીઠી થશે. અને તમને થોડી ગળાશ ભાવતી હોય ને તો એમાં થોડાક ખાંડના દાણા નાખી દેવાય. એને ભાવતું એ નાખી શકે, બાકી એમનામ એ સરસ લાગે. આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે. કઢી બનાવી છે, ખીચડી મેં બનાવી છે, સાથે છાશ છે, રોટલી છે. તો ચાલો બધા જમવા. સરસ મજાનું છે, દેશી કાઠિયાવાડી જમવાનું તૈયાર છે. રોટલી આપી છે પછી તો ચાલો બધા જમવા.